જય માતાજી મિત્રો, કાલે આપણે થોડો ઘણો અભ્યાસ કર્યો હતો. આમાંનો પહેલો વિષય કે જેની અંદર ભાગીદારીનો વિષય પ્રવેશ હતો. હવે એની અંદર તમારે કોઈ પણ ક્વેરી લેવી હોય તો ગુરુદન સાહેબનો મોબાઈલ નંબર આપેલો છે, એની ઉપર વોટ્સઅપ કરી શકો છો અથવા તો ફોન કરી એની ઉપર જાણ પણ કરી શકો છો. હવે કાલે આપણે જોયું હતું કે ભાઈ ભાગીદારીની અંદર ભાગીદારીની વ્યાખ્યા, અર્થ, એના લક્ષણ. હવે આપણે જોવાનું છે આજે ભાગીદારીનું કરારનામું. ભાઈ ભાગીદારી છે એ કરારનામાથી અસ્તિત્વમાં આવે છે. હવે આપણે પહેલું જોયું હતું કાલે કે ભાઈ ભાગીદારીનું કરારનામું. તો ભાગીદારીનું કરારનામું એટલે શું? તો પહેલી વસ્તુ કાયદાને કીધી હતી કે ભાઈ કરાર છે એ બે રીતે અસ્તિત્વમાં આવે છે. પહેલો એક છે લેખિત કરાર અને બીજો એક આવે છે મૌખિક કરાર. હવે આ બે કરાર છે એની અંદર કાલે આપણે વાતચીત કરી હતી કે ભાઈ લેખિત કરાર છે એ બધું યોગ્ય છે. શું કારણ કે ભાઈ આ પેઢીનું એક પ્રકારનું બંધારણ કહેવામાં આવે છે કે ભાઈ પેઢી તમે જે ચાલુ કરો છો ભાગીદારીનું એક પ્રકારનું બંધારણ છે. કારણ કે ભવિષ્યની અંદર કોઈ પણ વસ્તુ થાય, ઉદાહરણ તરીકે કોઈ ભાગીદાર છે, ભાગીદાર સાથે ઝઘડો થાય, મૃત્યુ પામે, નિવૃત્તિ થાય, તો આ જે લેખિત કરાર તમે જે કરેલો છે એના કારણે તમે વ્યવસ્થિત રીતે પેઢીનું સંચાલન કરી શકો. એટલે આને પેઢીનું એક બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. પણ કરારનામાની અંદર આપણે જોવાનું છે કે ભાઈ વિગતો કઈ છે. તો પહેલી વિગત છે એની કે ભાઈ પેઢીનું નામ, ભાગીદારી પેઢીનું નામ. હવે જે આપણે ભાગીદારી કરીએ છીએ, ડીલ કરીએ છીએ કે ભાઈ અમે બંને મિત્રો સાથે મળે અને ભાગીદારી છે એ ભાગીદારી કરશું. તો ભાગીદારીની પહેલી વસ્તુ છે કે ભાઈ જે નામ છે ભાગીદારી પેઢીનું, એ ભાગીદારી પેઢીનું નામ છે એ નામ પહેલા આપણે સૂચવવું પડે છે. બીજી વસ્તુ આવે છે કે ભાઈ ભાગીદારી પેઢીની વિગત. તો પેઢીની વિગત એટલે શું? એટલે ભાઈ પેઢીની અંદર આપણે શું એનું નામ છે, એનું સરનામું છે, આ બધી વિગતો છે એ ભાગીદારી પેઢીની અંદર આપવી પડે છે. એટલે કે ભાઈ એનું ભાગીદારી પેઢીનું નામ, કઈ જગ્યાએ આપણે શરૂઆત કરવાની છે, એની સરનામું, આ બધી જ વિગતો છે એ ભાગીદારી પેઢીની વિગતની અંદર આપણે આપવી પડે છે. એની પછીનો ટોપિક છે કે ભાઈ ત્રીજો છે ધંધાનો પ્રકાર. તો ધંધો છે એ કયા પ્રકારનો છે, ધંધો છે એ કયા પ્રકારનો છે એની વિગત છે, એની વિગત અહીંયા આપણે આપવી પડે. પછી ચોથો મુદ્દો આવે છે ભાગીદારીનો આરંભ. ભાગીદારીનો આરંભ. તો ભાગીદાર છે એનો આરંભ ક્યારે કરીએ છીએ? એટલે કે ભાગીદારી છે એની શરૂઆત આપણે કઈ તારીખથી કરીએ છીએ એ તારીખ અને વાર આની અંદર આપણે દર્શાવવા પડે કે ભાઈ આજથી આપણે ભાગીદારી શરૂઆત કરશું તો આજની તારીખ મૂકવી પડે છે. 2 વર્ષ પહેલા આપણે ચાલુ કરી તો 2 વર્ષ પહેલા મૂકવી પડે છે. એની પછીની વિગત આવે છે કે ભાઈ મૂડી. તો ભાગીદારની અંદર મૂડી કેટલી લાગી? એટલે મૂડી લાગી કોઈ ફરજિયાત નથી. ભાગીદારી પેઢીની અંદર ભાગીદારે મૂડી લાગી ફરજિયાત નથી. પણ તો જો ભાગીદાર એમ નક્કી કરે કે ભાઈ એટલી મૂડીની જરૂરિયાત છે તો એટલી મૂડી તમે લાવો છો, તો એટલી મૂડી છે એ મૂડી આની અંદરથી તમે લાવી શકો છો. પછીની વસ્તુ આવે છે છઠ્ઠો પોઈન્ટ છે આપણો કે ભાઈ મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. તો મૂડી પર કેટલું વ્યાજ આપ? તો જો ભાગીદારી બંધારણની અંદર નક્કી હોય કે ભાઈ મૂડી પર આપણે વ્યાજ દેવાનું છે તો જ આપણે એને વ્યાજ દઈ શકીએ છીએ. જો ભાગીદારી પેઢીની અંદર નક્કી કરેલા બંધારણની અંદર મૂડી પર વ્યાજ દેવાનું નથી તો આપણે મૂડી પર કોઈ પણ પ્રકારનું વ્યાજ આપી શકીએ નહીં. હવે એની પછીની વિગત આવે છે સાતમી કે ભાઈ ઉપાડ. તો ઉપાડ એટલે કે ભાઈ ભાગીદારો જે છે એ ભાગીદારો પોતાનો સમય આપે છે પેઢીની અંદર. એના માટે એ લોકોએ થોડા ઘણા રૂપિયા છે એ થોડા ઘણા રૂપિયા પેઢીમાંથી ઉપાડે છે પોતાનો ખર્ચ કાઢવા માટે થઈ. તો ભાગીદારોએ દર મહિને કેટલો ઉપાડ કરવો પેઢીની અંદરથી કે જેથી કરીને પેઢી વ્યવસ્થિત ચાલી શકે. તો એનો પણ
ઉલ્લેખ છે એ કરારનામાની અંદર કરવામાં આવે છે. એની પછીની વસ્તુ જે કહેવાય ઉપાડ પર વ્યાજ. હવે ઉપાડ પર વ્યાજ એટલે શું? કે ભાઈ જે તમે ઉપાડ કરો છો એની ઉપર તમારે વ્યાજ દેવું પડે છે. તો જો ભાગીદારી પેઢીની અંદર કરારનામાની અંદર નક્કી કરેલું હોય કે ભાઈ ઉપાડ પર વ્યાજ આપવું છે તો જ આપણે ઉપાડ પર વ્યાજ આપી શકીએ, લઈ શકીએ. એ સિવાય લઈ શકતા નથી. હવે એની પછીનો પોઈન્ટ છે મિત્રો નફા નુકસાનની વહેંચણી. તો ભાઈ નફા નુકસાનની વહેંચણી. તો પહેલી વસ્તુ એ કે ભાઈ ભાગીદારો જ્યારે નક્કી કરે છે કે ભાઈ આપણે ભાગીદાર તરીકે ડીલ થયા, તો ડીલ થયા તો એની અંદર નફા નુકસાનની પણ વહેંચણી કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ 3:2 મુજબ, 4:2 મુજબ, 3:2 મુજબ, 5:3 મુજબ જુદા જુદા પ્રકારે વહેંચણી કરવામાં આવે છે. પણ જો ભાગીદારી કરારનામું એમ કહે છે કે જો વહેંચણીનું પ્રમાણ નક્કી ન કરેલું હોય તો ભાગીદારો છે એ સરખા ભાગે નફો કે નુકસાન વહેંચી લેશે. એટલે સરખા ભાગે એટલે કયા પ્રમાણમાં? કે ભાઈ 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેશે. આ મિત્રો આ બાબત ખાસ યાદ રાખજો. આ જો નાના નાના જે દાખલાઓ આપણે જે શીખવાના છે 3 માર્કમાં એની અંદર નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ખૂબ જ ઉપયોગી છે. એટલે ખાસ યાદ રાખજો કે આની અંદર કે ભાઈ બે પ્રમાણ તમને આપેલા છે, એક મૂડીનું પ્રમાણ અને એક નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ. એમાં મૂડીના પ્રમાણની અંદરથી કોઈ આપણે વસ્તુ લેવાની નથી કે ભાઈ નફા નુકસાન વહેંચણીના પ્રમાણની જ ગણતરી કરવાની છે. એટલે આ ટોપિક ખાસ મિત્રો યાદ રાખજો કે ભાઈ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેટલું આપેલું. જો ન આપેલું હોય મિત્રો તો 1:1 મુજબ એની વહેંચણી કરવામાં આવે છે. પછીનો છે નેક્સ્ટ કે ભાઈ ભાગીદારને પગાર, બોનસ, મહેનતાણું કે કમિશન. હવે આપણે વાત કરીએ મિત્રો કે ભાઈ ભાગીદાર છે એને પગાર, ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું. હવે આ જે બધી વસ્તુઓ છે તો આપણે ભાગીદારને દેવી પડે કે ભાઈ પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. જો કોઈ પણ કરારનામાની અંદર ઉલ્લેખ હોય તો જ આપણે આપી શકીએ, સિવાય આપી શકતા નથી. અથવા તો સક્રિય જે ભાગીદાર છે એને તમે જે પગાર, બોનસ અથવા તો કમિશન આપી શકો. સક્રિય એટલે વસ્તુ છે કે ભાઈ તમે બે ભાગીદારો છો, એક ભાગીદાર સમય નથી આપી શકતો, બીજો ભાગીદાર ધંધાની અંદર સમય આપે છે. સમય આપવાના કારણે તમે એને પગાર, બોનસ અથવા તો કમિશન કે મહેનતાણું છે એ મહેનતાણું તમે આપી શકો છો. પછીનો ટોપિક છે મિત્રો ભાગીદારી પેઢીની લોન પર, ભાગીદારી પેઢીને આપેલ લોન પર વ્યાજ. હવે આ ટોપિક અગત્યનો છે, ખાસ જોજો. ખાસ એટલા માટે જોજો કે ભાઈ ભાગીદારી પેઢીને જ્યારે લોન આપે ત્યારે એની ઉપર કેટલા ટકા લખીએ વ્યાજ ગણો. દાખલા તરીકે દાખલાની અંદર તમને ઘણી વખત કહે છે કે ભાઈ 5%, 18%, 20% સુધી વ્યાજ ગણો. પણ હકીકતની અંદર કરારનામાની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ ભાગીદારી પેઢી ઉપર 6% લખે વ્યાજ ગણવામાં આવે છે, એ સિવાય ગણવામાં આવતું નથી. એટલે ખાસ બાબત યાદ રાખજો, 6% સિવાય વધારે ભાગીદારી જે લોન આપેલી હોય એની પર વ્યાજ ગણવામાં આવે છે.